ભરૂચમાં 4 રસ્તા નજીક માલીવાડ વિસ્તારના એક બંધ મકાનમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી। આગની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનોએ દોડી જઈ 2 ફાયર ટેન્ડરોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો। 2 ફાયર ટેન્ડરોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો। સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। ભરૂચમાં બપોરના સમયે 4 રસ્તા નજીક આવેલ માલીવાડ વિસ્તારમાં સુજનીવાલા પરિવાર ધાર્મિક કામ સંદર્ભે બહાર ગયો હતો। તે દરમિયાન અચાનક ઘરની અંદર શોર્ટ સર્કિટ થતાં આગ ફાટી નીકળી હતી। ઘરમાં આગ લાગતાની સાથે જ આજુબાજુના રહેવાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતા। આગ લાગવાના બનાવ બાબતે પાડોશીએ ઘર માલિક જાકીર અબ્દુલવાળાને જાણ કરતાની સાથે સમગ્ર પરિવાર ઘરે દોડી આવ્યો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી। જે બાદ તાત્કાલિક નગરપાલિકાની ફાયરની ટીમ ઘટના સ્થળે આવી 2 બંબાની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે આગની અંદર કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ઘરમાં પડેલો સામાન અને ઘર વગેરે બળીને ખાખ થઈ જવા પામ્યો હતો। ઘર માલિકના જણાવ્યા અનુસાર ઘરમાં 7 થી 8 લાખ રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે, પણ સદનસીબે પરિવાર ઘરમાં ન હોવાના કારણે કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી। અહીંયા મારા ભાઈને ત્યાં જાકીર હુસેન અબ્દુલ હકીમ સુજનીવાલા ત્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। સદનસીબે કે કોઈ જાનહાનિ નથી થઈ। મારા મામાને ત્યાં ચાલીસો હતો અને અમે ચાલીસામાં ખતમ પડવા ગયા હતા, એટલે અમે બધા ત્યાં ગયા હતા। આગ શોર્ટ સર્કિટ થઈ અને આજ સામેના જે ઘર છે તેમને આગ દેખાઈ અને એ લોકો તાત્કાલિક અમને ફોન કર્યો કે ભાઈ તમારે ઘરે આગ લાગેલી છે। એટલે અમે દોડતા આવ્યા અને ત્યાં જોયું તો બહુ મોટી આગ ફેલાઈ ગઈ હતી ઘરની અંદર, ને ઘરની અંદર જે ઘર વકરી હતો, ઘર સામાન હતો તે બળી રહેલો હતો। અમે તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરીને ફાયર બ્રિગેડના બંબા પણ અહીંયા આવી ગયા અને એ પણ આગ ઓલવવામાં ચાલુ થઈ ગયા અને સ્થાનિક લોકો પણ છે, સ્થાનિક કોર્પોરેટર પણ છે, અમે પણ બધા આગ ઓલવવામાં પડી ગયા અને આગ ઓલવવામાં આવી રહી છે અને કોઈ પણ જાતની જાનહાનિ નહીં થઈ। પણ ઘરમાં જે નુકસાન મોટું થયું છે, 4 ઘર છે, સલંગ જોઈન્ટ છે। અહીંયા 150 વર્ષથી અમે આ જ ઘરમાં રહીએ છીએ। 4 પરિવારો હતા, 4 પરિવારો ખતમમાં ગયા હતા, એટલે કોઈ પણ જાતની જાનહાનિ નહીં થઈ, પણ માનહાનિનો બહુ મોટો નુકસાન થયું છે।